તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 2 તારીખને બુધવાર, ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો છે। તો કાલથી નવરાત્રિ ચાલુ થાય છે। તો મિત્રો જાગી ગયો છું ને ફ્રેશ થઈ ગયો છું ને મારા કામમાં બેસી ગયો છું। તો હાલ આપણે કરવાનું છે મેથ્સમાં આપણે સાદુ વ્યાજનો ચેપ્ટર ચાલુ કરવાનું છે। તો કરીએ આપણે સાદુ વ્યાજનું ચેપ્ટર। એ પહેલાં નીચે અમારી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, એ જોઈન કરી લેજો। એની અંદર મેં બધી PDF અને વિવિધ પ્રકારના ક્વેશ્ચન એવું મૂકતો હોઉં છું। તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને નીચે આપણો નંબર આપેલો છે। કોઈ ખાસ કામ હોય અને જરૂરી કામ લાગતું હોય તમને એવો હોય તો જ મેસેજ કરજો, બાકી ભાઈ ખોટા મેસેજ ના કરતા ટાઈમપાસના। તો ચાલુ કરીએ આપણે આજનું કામ સાદુ વ્યાજ। તો લેક્ચર દ્વારા સાદુ વ્યાજના બકુલ પટેલ સરના, તો કરીએ ચાલુ। તો મિત્રો બકુલ પટેલ સરનો આપણે લેક્ચર જોઈ લીધો। તો હવે આપણે આ બુકમાં લઈ દાખલા સોલ્વ કરીએ। વેબ સંકુલની બુક છે ગણિતની। તો આમાં લીક કરીએ સોલ્વ। તો ચાલુ કરીએ, એની પહેલેથી જ તે વાંચતા જઈએ અને આગળ જ્યારે દાખલા આવે એટલે સોલ્વ કરતા જઈએ। આ રીતું છે બધી અલગ અલગ પ્રકારની રીત આપેલી છે અને પાછળથી એક્ઝામ્પલ આપેલા છે, એ સોલ્વ કરીએ પછી। તો કરી દઈએ ચાલુ। મિત્રો આપણે બધા એક્ઝામ્પલ 16 એક્ઝામ્પલ તો બતાવ્યા, હવે કરવાનું છે એક્સરસાઇઝ। તો ચાલુ કરી દઈએ बिना टाइम पास किए बिना। 54 एग्जाम्पल આપણે સમાપ્ત કર્યા। તો હવે જે આપણે લખેલું છે પહેલાં જે એક્ઝામ મેથનું રણજીતસિંહવાળું, એ એકવાર રિવિઝન કરી નાખીએ, પછી આ પૂરું કરીએ। આપણે રિવિઝન કરી નાખ્યું છે। તો હવે આપણે આગળનો બીજો વિષય લઈએ કે બધે ટિફિન આવ્યું નથી, 12 વાગી જશે, પણ એવું લાગે 12:30 ટિફિન આવશે। તો ટિફિન આવે ત્યાં સુધી આપણે એક બીજું વાંચશે, તો એમ તો 1 કલાક જેવું થઈ જશે ટિફિન આવશે ત્યાં। તો આપણે સારા ટોપિક બતાવી દઈશું। તો કરીએ વાંચવાનું ચાલુ। હવે કરવાનું છે આપણે ગુજરાતનું ફિલ્મ જગત। કાલે આપણે ગુજરાતની નાટ્ય કળા બતાવી હતી, તો હવે હાલ કરવાનું છે ગુજરાતનું ફિલ્મ જગત। તો કરી દઈએ ચાલુ। ટિફિન આવી ગયું છે અને છે ચોલે ચણા ચોલે સાશ। 3 વાગી જશે, આપણે થોડી વાર હોઈ ગયા હતા અને જાગ્યા છીએ। તો આજે કરવાનું છે બંધારણમાં સંઘીય કાર્યપાલિકામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંઘીય કેન્દ્રીય મંત્રી પરિષદ, કેબિનેટ સમિતિ, મહાન્યાયવાદી। યુવા ઉપનિષદની ભારતીય બંધારણની બુકમાં લઈ વર્ગ 3 પરીક્ષા વિશેષમાં। તો પેલું છે રાષ્ટ્રપતિ। તો ચાલુ કરીએ રાષ્ટ્રપતિ। આસ કરવાનું છે આપણે 6 વાગ્યા સુધી બંધારણ હશે, જોઈએ કેટલું પતે છે। તો કરી દઈએ ચાલુ। આપણે રાષ્ટ્રપતિ બતાવ્યું અને આવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ। તો આ છે ભાગ 5 સંઘના અગત્યના અનુચ્છેદ। તો હવે આપણે ઉપરાષ્ટ્રપતિ કરવાનું છે, કરીએ ચાલુ। ઉપરાષ્ટ્રપતિ અહીંયા બતાવ્યું આપણે, અહીંથી આગળ વડાપ્રધાન ચાલુ થાય છે। તો હવે જઈએ રનિંગમાં, 100 વાગી જશે, તો જઈએ રનિંગમાં। રનિંગ કરીને આવી ગયો છું, ભાઈ નાવા ગયો છે, એ નાહી લે પછી આપણે જઈએ નાવા। બહુ ગરમી છે અહીંયા ગાંધીનગરમાં, તો બીજા બધા બહુ વરસાદ પડે છે, અહીંયા હમણાં નથી વરસાદ। તો જઈએ હવે રનિંગ કરીને આવી ગયા, હવે જઈ નાવા, નાઈને મળ્યા। જમીને આપણે નીકળ્યા પાછા રૂમ બાજુ, કેમ કે આજે ટિફિનમાં ઢીંડોળા હતા, ઢીંડોળા તો આપણને ભાવતો નહોતો, તો આપણે રોટલો ખાવા આવી ગયા। થોડુંક થાય છે, 1/2 કિલોમીટર જેવું હાલીને ખાઈને જઈએ તો પછી જાય પાછું। તો જઈએ રૂમ બાજુ। મજા આવી ગઈ રોટલો ખાવાની। આવી ગયા છીએ, લેટ થઈ ગયું છે, જમીન આવ્યા હતા। તો અત્યારે બંધારણમાં આપણે વડાપ્રધાનથી ચાલુ કરવા, લાસ્ટ ઉપરાષ્ટ્રપતિ બતાવ્યું, પ્રાઇમ મિનિસ્ટર ચાલુ કરીએ। હવે કરીએ વાંચવાનું ચાલુ। પ્રાઇમ મિનિસ્ટર પૂરું કર્યું, હવે સંઘીય કેન્દ્રીય મંત્રી પરિષદ ચાલુ કરીએ। તો કરી દઈએ ચાલુ, મોડું થઈ ગયું છે થોડુંક વધારે।
આપણું ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. આ મોસ્ટ ઓફલી આપણે બંધારણ જ કર્યું છે આખો દિવસ, કેમ કે આપણે અમુક ટૉપિક પતાવવાના હતા. તો ટાર્ગેટ પ્રમાણે આપણે આજના દિવસમાં અમુક ટૉપિક પતાવ્યા. તો હવે આપણી પાસે થોડોક ટાઈમ છે, અડધી કલાક જેવો, તો કરંટ અફેર કરીએ. આપણે વાંચતા હતા પણ 2-3 દિવસથી વાંચ્યું નહીં, તો ખબર નહીં શું હતું. તો ફરી ચાલુ કરી દઉં. ભારત અને વિશ્વમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અગત્યના રિપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ તો કરી દઉં ચાલુ. એવું આપણે આઈસ મેજિકનો કરંટ અફેર આજનો દિવસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો આવો હતો આજનો દિવસ. સવારે જાગીને સાંજ સુધીનો આવું તો આપણું શેડ્યુલ. જમવામાં થોડુંક મોડું થયું કેમ કે ટિફિન આપણે આવ્યું નહોતું, એટલે આપણે બહાર જમવા ગયા હતા. એમાં થોડુંક વાંચવામાં લેટ થયું સાંજે. તો આવું આપણું શેડ્યુલ હતું મિત્રો. તો મિત્રો તમે મને કોમેન્ટમાં જણાવજો કે તમારે શું જોવે છે. હું તો મારા શેડ્યુલ પ્રમાણે ડેઈલી એક જ ટાઈપના વ્લોગ બનાવું છું, પણ તમારે શું જોવે છે એ પ્રમાણે આપણે એ રીતના વ્લોગ બનાવીશું કે જોવાવાળા કંટાળવાનો જોઈએ, એકનો એક વ્લોગ જોઈ. તો મારું તો આવું નવું શેડ્યુલ જ છે, ડેઈલી વાંચવાનું, એટલે આવો નવો વ્લોગ આવે. ઘણા કહેતા શું એકનું એક દેખાડો છો, પણ આવું નવું મારે કરવાનું, મારે કંઈ નવી રખડવા જ ન જવાનું હોય. રખડવા જવાનું હોય ત્યારે રખડવાનું બતાવું. પણ તમે મને કહેજો કમેન્ટમાં કે તમારે શું જોવે છે, એ પ્રમાણે આપણે એવી રીતના વ્લોગ બનાવીશું. પણ મારા શેડ્યુલમાં આવી જાય એ રીતે કહેજો. તો આવો નવો સપોર્ટ કરતા રહીજો મિત્રો. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય મંગલ.